वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 126મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 126મા શ્લોકની અંદર આચાર્યોને આજ્ઞા કરતા કહે છે કે સ્વશિષ્ય અર્પિત ધાન્યસ્ય કર્તવ્ય વિક્રયો ન ચ જીર્ણમ દત્વા નવીનમ તો ગ્રાહ્યમ તન્નેશ વિક્રય। અર્થાત કે પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહીં, અને તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈકને દઈને નવું લેવું, અને એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય। કહેવાનું તાત્પર્ય એ છે કે આચાર્યના શિષ્યએ આચાર્યને ભેટના રૂપમાં જે અન્ન આપેલું હોય એ અન્ન દાન કરતા તથા ખાતા વધે અને જીર્ણ શીર્ણ થાય એ પહેલાં એ અન્ન કોઈકને આપી એની પાસેથી એ જ અન્ન વિનિમયના રૂપમાં લેવાનું છે, પરંતુ એ અન્ન વિક્રય કરવાનું નથી, કારણ કે વિક્રય કરવું એ બ્રાહ્મણનો ધર્મ નથી, એ તો વૈશ્યનો ધર્મ છે। અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્યોને આજ્ઞા આપતા કહ્યું છે કે પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું જોઈએ નહીં, અને તે અન્ન જૂનું થાય તો જૂનું કોઈકને દઈને નવું લેવું, અને એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય। મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 78 શ્લોક 6ની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે અજો અગ્નિર વરુણો મેષ સૂર્યો અશ્વ પૃથ્વી વિરાટ ધનુર્યજ્ઞશ સોમશ્ચ ન વિવ્રેયા કદાચન। અર્થાત કે બકરો અગ્નિ સ્વરૂપ છે, ઘેટું વરુણ સ્વરૂપ છે, ઘોડો સૂર્ય સ્વરૂપ છે, પૃથ્વી વિરાટ એટલે અન્ન સ્વરૂપ છે, ધનુષ્ય યજ્ઞ તથા સોમ સ્વરૂપ છે, તે ક્યારેય વેચવા નહીં। આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મએ પણ બ્રાહ્મણોને અન્ન વેચવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરી છે, અને એ વાત ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીના 126મા શ્લોકની અંદર પણ કહેલી છે। આચાર્ય પોતે બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણનો ધર્મ જે છે એ ક્રય વિક્રય કરવાનો નથી। કદાચ એ બ્રાહ્મણને અર્થાત કે આચાર્યને એમના શિષ્યો વધારે અન્ન આપે તો એ અન્ન ક્યાં દાન કરી દેવું, ક્યાં એનો ઉપભોગ કરવો, અને દાન અને ઉપભોગ કરતાં જે અન્ન વધે એ અન્ન જીર્ણ શીર્ણ થાય એ પહેલાં કોઈને આપી દેવું, અને એની પાસેથી એ જ અન્ન જે છે એ વિનિમયના રૂપમાં લેવું। તો આ પ્રમાણે વિનિમય જો કરવામાં આવે તો એ કઈ વિક્રયની અંદર આવતું નથી। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં 126મા શ્લોકની અંદર આચાર્યને આ પ્રમાણેની આજ્ઞા કરેલી છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત। અસ્તુ। જય સ્વામિનારાયણ।